રાશિના જાતકો માટે સત્તા અને સફળતા તો છે, પણ કયો એક ગુપ્ત શત્રુ છે જે તમારા પીઠ પાછળ તમને વાર કરશે. જય શ્રી કૃષ્ણ. હું છું દેસાઈ માનસી શાસ્ત્રી અને જૂન મહિનો સિંહ રાશિ માટે કેવો જશે. જૂનો રોગ હશે તો એને સ્તન નાબૂદ થશે. હાડકાની જો તકલીફ હશે તો એમાં 100 નહીં 1000 ગણી સાવચેતી રાખવી પડશે. આમ તો તમારી ઉર્જા, આત્માની ઉર્જા ખૂબ જ ઉત્તમ રહેશે. જૂનો રોગ હશે તો એને સ્તન નાબૂદ થશે. હાડકાની જો તકલીફ હશે તો એમાં 100 નહીં 1000 ગણી સાવચેતી રાખવી પડશે. આમ તો તમારી ઉર્જા, આત્માની ઉર્જા ખૂબ જ ઉત્તમ રહેશે. સમાજમાં માન, પ્રતિષ્ઠા, મોભો બિલકુલ 90% વધશે. આર્થિક લાભ થવાની સંભાવના પણ 90% છે. સરકારી કામોમાં તમને ફાયદો મળી શકે છે. કામ ધંધામાં તમને ચારે દિશામાંથી રસ્તા ઊભા થશે, ઓપોર્ચ્યુનિટીઝ મળશે. જીવનસાથી સાથે દાંપત્ય જીવન એક લેવલ આગળ વધશે. ગાઢ જે મજબૂતાઈ કહેવાય, આમ બોન્ડિંગ કહેવાય, એ ખૂબ સરસ રહેશે. જૂન મહિના દરમિયાન તમારી ધાર્મિક યાત્રાઓ, જે કહી શકાય, મંદિરમાં જવું કે બહાર કંઈક યાત્રા કરવા જવું, એક પાર્ટનર સાથે પ્લાનિંગ બની શકે એવું છે. સ્વભાવમાં રોફ વધશે, કારણ કે તમને માન સન્માન વધે તો પ્રેક્ટિકલી જોવા જાઓ તો આ ગુણ તરત માણસને આવી જાય છે. નેતૃત્વનો ગુણ જે છે સિંહ રાશિમાં પહેલેથી કુદરતી રીતે એ ઓર વધુ ખીલશે. પણ જે કામ કરવા માટે કે રોફ જે વધશે એ સમાજમાં જો તમે વધારવા જશો તો એ નડતર રૂપ થશે. અહીંયા જ તમને શત્રુ મળી શકે છે પીઠ પાછળ વાર કરવા માટે. શું કરવું? રોજ સવારે સૂર્યનારાયણને તમે પાણી ચડાવો જ છો, સાથે સાથે આદિત્ય હૃદયમ સ્તોત્ર તમે બોલો. અને શું ન કરવું? કોઈનો સમાજમાં કે બહાર કે તમે તમારા પાર્ટનરને જ તમે ગણી લો, અપમાન નહીં કરવું, મજાક નહીં ઉડાવવો, કોઈને ઇગ્નોર નહીં કરવા. આ તમારા શત્રુ બની શકે છે. બુસ્ટર ટિપ: તમારા પતિદેવના ચરણ સ્પર્શ કરી શકો છો. પિતા તુલ્ય કે પિતાના ચરણ સ્પર્શ કરીને આગળ વધો. લકી કલર કેસરી, એ તો ઓલરેડી સૂર્યની રાશિ છે, જાતક છે એટલે કેસરી છે. અને લકી અંક પહેલો છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે સિંહ રાશિના જાતકોનો જૂન મહિનો સર્વોત્તમ જાય, સર્વોત્તમ ફળ આપે. જય શ્રી કૃષ્ણ.